નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ માત્ર એક જ દિવસમાં ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધાયા છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે સૌથી મોટા કેસમાં 1,52 લાખ રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ થયો છે। પોલીસ હવે માત્ર ઠગોને જ નહીં પરંતુ તેમની પાછળ કામ કરતા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને પણ તોડવા મેદાનમાં ઉતરી છે। ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસે એવા મ્યુલ એકાઉન્ટ્સ પર કાર્યવાહી શરૂ કરી છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો કાળા નાણાં ટ્રાન્સફર કરવા અને મની લોન્ડરિંગ માટે કરતા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતમાં આવા મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી કુલ 2,289 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। જો કોઈક અજાણી વ્યક્તિ તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા કહે તો સાવધાન, કારણ કે અજાણતા પણ તમે સાયબર ગુનામાં સામેલ થઈ શકો છો। સાયબર ઠગો સામે ગુજરાત પોલીસની આ સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક ગણાઈ રહી છે।